तो સૌપ્રથમ તો મિત્રો જય માતાજી બરોબર। તો વિડીયોમાં તમે થંબનેલ पे તો જોયું છે મિત્રો, પછી તમે વિડીયો ઉપર ક્લિક કરી છે મિત્રો બરોબર। તો આજે આપણે વાત કરવાની છે મિત્રો બરોબર। તો તમને વ્યૂઝ એક પણ નથી આવતો, આવે છે તો 1 થી 10 આવે કે 15 20 30 એવા વ્યૂઝ આવે છે મિત્રો બરોબર। તો તમારે હવે શું કરવાનું છે એનો જે આપણે લઈને આવે છે વિડીયો, તો વિડીયો મિત્રો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર। અને તમારે સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક છે, તો તમે આરામથી સ્ટેટસ એડિટિંગ કરતાં શીખી જાઓ મિત્રો બરોબર। તો આપણી ચેનલમાં મિત્રો એકદમ ગુજરાતી ભાષામાં વિડીયો આવે છે એટલે ચોક્કસથી તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર। અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો યુટ્યુબ વાળા ગુજરાતીમાં મિત્રો બરોબર। તો મિત્રો આપણે અહીંયાથી વાત કરવાની છે કે ભાઈ આપણે વિડીયોમાં વ્યૂઝ નથી આવતા બરોબર, તો શું પ્રોબ્લેમ હશે, તો આપણે શું સુધારવાનું છે મિત્રો બરોબર। તો વિડીયો મિત્રો આજે આપણે અહીંયાથી વાત કરીએ કે પહેલી તો મુદ્દાની એક વાત છે મિત્રો કે જ્યારે મારો વિડીયો તમારી પાસે આવ્યો મિત્રો બરોબર, તો તમે પહેલાં તો મારું થંબનેલ જોયું છે મિત્રો, અને બીજું ટાઇટલ પર તમારી નજર પડી છે મિત્રો બરોબર। તો તમારે હંમેશા એટલું યાદ રાખવાનું મિત્રો બરોબર કે તમારે કોઈ બી વિડીયો બનાવો મિત્રો તો સર્ચ ટોપિકવાળો એક વિડીયો બનાવવાનો મિત્રો, અને એક બીજું કે તમારે થંબનેલ સારું એકદમ બનાવવાનું છે મિત્રો બરાબર। થંબનેલ અને બીજું ટાઇટલ તમારું વિડીયોનું સારું હશે મિત્રો, થંબનેલ સારું હશે તો વિડીયો ક્લિક કરશે, ક્લિક થ્રુ તેને કહેવાય મિત્રો બરાબર। તો આજે તમને કહું મિત્રો કે તમારા વિડીયોમાં વ્યૂઝ નથી આવતા, તો તમારે શું તમારા વિડીયોની અંદર શું ખામી છે મિત્રો। તો પહેલી તો ખામી મિત્રો એ રહી કે આપણું થંબનેલ કોઈ સારું હોતું નથી બરાબર, તે કોઈ તમને થંબનેલ ઉપર કોઈ ક્લિક કરતું નહીં એટલે વ્યૂઝ મળતા નથી। અને બીજું ટાઇટલ તમે એવું અંગ્રેજીમાં અને ગુજરાતીમાં મિક્સમાં લખવો બરાબર। જે મારે તમે જોઈ શકો કે મિત્રો મારે જો મને નહોતું આવડતું મિત્રો, કોઈ યુટ્યુબમાં આપણે આવે ને ત્યારે આપણને કશું આવડતું નથી। મારા વિડીયો ઘણા છે એવા મિત્રો કે એમાંથી 8 થી 10 વ્યૂઝ આવેલા છે બરાબર। તમે ચેનલ મારી ચેક કરજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર। તો તમારે વ્યૂઝ લાવવા માટે મિત્રો એક જ ખાલી કે થંબનેલ અને ટાઇટલ અને સર્ચ ટોપિકવાળો વિડીયો તમે બનાવજો મિત્રો બરાબર। તો આજે તમે તમારું ટાઇટલ ડિસ્ક્રિપ્શન આ બધું મિત્રો જે વિડીયોની અંદર મિત્રો વ્યૂઝ નથી આવ્યા, કે આપણે સવારમાં અપલોડ કર્યો વિડીયો મિત્રો બરાબર, તે ધારો કે 100 વાગે અપલોડ કર્યો વિડીયો, આપણે અત્યારના 100 વાગ્યા છે તો વ્યૂઝ નથી આવ્યા બરાબર। તો તમારે વિડીયો અપલોડ કર્યા પછી મિત્રો 24 કલાકની વાટ જોવાની બરાબર। 24 કલાક પછી મિત્રો તમારે કે હા આજે વ્યૂઝ નથી મળ્યા, 24 કલાક થઈ ગયા આપણે બરાબર, વ્યૂઝ નથી આવ્યા વિડીયોમાં, તો તમારે મિત્રો એક થંબનેલ ચેન્જ કરવાનું છે, અને બીજું ટાઇટલ અને જે ટેગ હોય અને ડિસ્ક્રિપ્શનમાં જે હોય એ બધું સુધારો તમારે કરી દેવાનો મિત્રો બરાબર। પણ કોઈ બી વિડીયો તમે અપલોડ કરો ને મિત્રો તો 48 કલાક કે 24 કલાક ઉજી તમારે રાહ જોવાની છે મિત્રો બરાબર। 48 કલાક પછી કે 24 કલાક પછી મિત્રો તમારે કે 1 થી 10 વ્યૂઝ મળ્યા છે, અને 48 કલાકના વિડીયોની અંદર તમારે ધારો કે 25 મળ્યા છે બરાબર, તો તમારે રાખવાનું કેવું કે 48 કલાક વિડીયો આપણે થઈ ગયો છે મિત્રો બરાબર, તો એમાં 25 વ્યૂઝ મળ્યા છે, અને 24 કલાકમાં આપણે 10 મળ્યા છે બરાબર। તો તમારે જે 24 કલાકવાળો 10 વ્યૂઝ આવ્યા હતા એ મિત્રો અમુક ટાઈમે એમાં વ્યૂઝ આવશે મિત્રો બરાબર। મારે સવારે વિડીયો મેં અપલોડ કર્યો હતો મિત્રો એક બરાબર, તે 12 વાગ્યા પછી મિત્રો વ્યૂઝ નહોતા આવ્યા બરાબર। 24 કલાક થઈ ગયા, 12 વાગ્યા પછી વ્યૂઝ ના મળ્યા, પછી મિત્રો મારા એમાં એ વિડીયોની અંદર 123 વ્યૂઝ મળ્યા છે મને બરાબર। તો હવે મારે એની અંદર કોઈ સુધારો કરવાની જરૂર નથી મિત્રો બરાબર। તો તમારે એટલું યાદ રાખવાનું મિત્રો, વિડીયો અપલોડ કર્યા પછી તમારે 24 કલાકની વેઇટ કરવાની છે, વાટ જોવાની છે। 24 કલાક પછી મિત્રો તમારે વ્યૂઝ ના મળે ને તો જ પછી તમારે થંબનેલ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન અને ટેગ આ બધું સુધારો કરી દેવાનો મિત્રો બરાબર। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ, અને હવે મળશું બીજા વિડીયોમાં, એટલે જય માતાજી।